હણવડમાં વૃદ્ધ પર હુમલાની ઘટના, વૃદ્ધને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ। નિમિષ ઘેલાણી નામના યુવકે ઢોર માર માર્યો, વૃદ્ધને જાનથી મારી નાખવાની ઘટના બની છે। ધમકી આપવામાં આવી છે। ફ્રૂટની લારી રાખવા બાબતે બબાલ થઈ હતી। ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, કઈ રીતે આ વૃદ્ધને ધમકી આપવામાં આવી, શું વિગત? વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એક વૃદ્ધને માર મારવાની ઘટના સામે આવી હતી। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા। ત્યારે વાત કરીએ તો હેમેન્દ્રભાઈ દત્તાણી નામનો 69 વર્ષના વૃદ્ધ છે। તેમને નિમેશ ખેલાણી નામના યુવકે ટીકા પાટોનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો એક સ્કૂલ આવેલી છે, ત્યાં સ્કૂલની બાજુમાં ગરીબ માણસે રેકડી રાખવાની હતી। આ રેકડી રાખવાની ના પાડવામાં આવી હતી। ત્યારે આ વૃદ્ધે સામે જે આરોપી છે તેમને સમજાવ્યું હતું કે ગરીબ માણસને રેકડી રાખવા દો। તે બાબતનો ખાર રાખી અને આ જે સ્કૂલની બાજુમાં રેકડી રાખવાની જે હતી તે સ્કૂલના જે બાજુમાં જ રહેતા એક યુવક છે તેમને ઢોર માર મારી અને વૃદ્ધને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી હતી અને સમગ્ર મામલે આ જે વૃદ્ધ છે તે ઈજાગ્રસ્ત થયા હતા। જી આભાર મુકુંદ જાણકારી આપવા માટે। સમાચાર ગાંધીનગરથી સાયકો કિલર ઝડપાયો। અડાલજમાં થયેલી યુવકની હત્યા મામલે ધરપકડ। કેનાલ પાસે યુવક યુવતી પર હુમલો કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ પરમારની ધરપકડ કરી। લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનો ખુલાસો। હુમલામાં યુવકનું મોત થયું। ક્રાઇમ બ્રાન્ચની મહિલા પીઆઈની આગેવાનીમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, શું ઘટનાક્રમ? જી, વાત કરીએ તો 2-3 દિવસ પહેલા જે ગાંધીનગર અડાલજ કેનાલ એટલે કે અંબાપુર પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો। જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ અડાલજ પોલીસને કરવામાં આવી હતી। ત્યારે અડાલજ પોલીસ, ગાંધીનગર એસપી, એલસીબી, એસઓજી સહિતનો જે સ્ટાફ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવક અને યુવતી છે તે કારમાં બેઠા હતા। તે દરમિયાન કોઈ શખ્સ આવ્યો હતો અને લૂંટના ઈરાદે આ યુવક ઉપર તેને છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક છે તેનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે આરોપી દ્વારા ખૂબ જ ક્રૂરતાપૂર્વક જે યુવતી છે તેને પણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા। યુવતીએ તાત્કાલિક બહાર આવીને અન્ય લોકોની મદદ લઈને પોલીસને જાણ કરી હતી। એટલે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ। આભાર ઋત્વિજ જાણકારી આપવામાં। કોલકાતામાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ જળમગ્ન બન્યા। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાન થયા છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પાણી ઓસરી નથી રહ્યા। મેઘરાજા વિરામ લે તેમ છતાં પણ ઘૂંટણસમા પાણી હજુ પણ અડ્ડો જમાવીને બેઠા છે। કઈ રીતે જે 4 વ્હીલર છે તે પણ ટાયરના ભાગની વાત કરી રહી છું, જ્યાં આખેને આખા પાણીમાં ડૂબેલા છે। અહીં લોકો નાવડીનો સહારો લઈ રહ્યા છે અવર જવર કરવા માટે।